કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા માટે વૈજ્ઞાનિકોએ એક મોટી સફળતા મેળવી। ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ mRNA આધારિત એવી રસી વિકસાવી કે જે ટ્યુમર સામે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે। આ રસીનો ઉંદરો પરનો પ્રયોગ સફળ રહ્યો છે, પરંતુ મનુષ્ય પર તેની અસર હજુ પરીક્ષણની રાહમાં છે। કેન્સરની બીમારી વિશ્વભરમાં દાયકાઓથી એક મોટો પડકાર રહી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। વૈજ્ઞાનિકો લાંબા સમયથી કેન્સર વિરુદ્ધ રસી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને હવે ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ આ દિશામાં મહત્વની સફળતા મેળવી છે। તેમણે mRNA રસી વિકસાવી છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને ટ્યુમર સામે લડવા માટે તૈયાર કરે છે। નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પ્રકાશિત અભ્યાસ મુજબ આ રસીનો ઉંદરો પર પ્રયોગ કરવામાં આવ્યો, જેમાં સફળતા મળી। ઇમ્યુન ચેકપોઇન્ટ ઇન્હિબિટર ઇમ્યુનોપેથી દવાઓ સાથે આ રસીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેનાથી ઉંદરોમાં ટ્યુમર સામે મજબૂત પ્રતિરોધી અસર જોવા મળી। આ રસીની ખાસિયત એ છે કે કોઈ ચોક્કસ ટ્યુમર પ્રોટીનને ટાર્ગેટ કરતી નથી, પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિને કેન્સર સામે મજબૂત બનાવે છે। યુએફ હેલ્થના ઓન્કોલોજિસ્ટ અને મુખ્ય સંશોધક ડોક્ટર એલિયાસ સયુરના જણાવ્યા મુજબ આ રસી કેન્સરની સારવારમાં નવો રસ્તો ખોલી શકે છે, જે સર્જરી, રેડિયેશન કે કીમોથેરાપી પર નિર્ભર નથી। જો મનુષ્યો પર આ રસીનું પરીક્ષણ સફળ થશે તો તે યુનિવર્સલ કેન્સર વેક્સિન તરીકે કામ કરી શકે છે। આ શોધ ગયા વર્ષે સયુર લેબમાં ગ્લિયોબ્લાસ્ટોમા નામની મગજની ગાંઠ પર કરાયેલા સફળ પ્રયોગ પર આધારિત છે। આ રસી હજુ મનુષ્યો પર પરીક્ષણના તબક્કામાં છે, પરંતુ તેના પરિણામો આશાસ્પદ છે। જો આ રસી મનુષ્યોમાં પણ સફળ થશે તો કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવાનો નવો રસ્તો ખુલશે। વૈજ્ઞાનિકોની આ સફળતા કેન્સરની સારવારમાં એક નવી ક્રાંતિ લાવી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।